આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો રમેશભાઈ શિયાળ ગરડિયા, જે ધ્રોળ તાલુકાનું ગામ આવેલું છે, એનો છે અને એણે ખૂબ સરસ વાત કરી છે. 3 ભાઈઓ છે, એમાંથી એક અપંગ છે અને 3માંથી એકેયનું કામ થયું નથી. ખૂબ જ તકલીફ છે, જાતે બધી રસોઈ બનાવવી પડે, ઘરનું કામ કરવું પડે અને ખૂબ મુશ્કેલીમાં છે. અને જે પાત્ર મળશે એને ખૂબ સુખી કરશે, કારણ કે જે માણસ દુઃખી થયેલો હોય એને દુઃખની ખબર હોય એટલે બીજાને 100% સુખી કરી શકે એમ, અને એને કોઈ દુઃખ ન આપે એમ, એ તો ગેરંટી સાથે વાત કરી શકાય. કારણ કે અને આવા પાત્ર સાથે જે મહિલાઓ કે જે બહેનો જોડાશે એ ખરેખર ખૂબ સુખી થાય. પછી ભલે એ વિધવા હોય, ત્યક્તા હોય કે મોટી ઉંમરની હોય, પણ જો આવા પાત્રો સાથે જોડાય તો એનું જીવન બની જાય એવું ખરું. તો આ વિડીયોને ખૂબ શેર કરો અને આપણે દર શનિવારે 7:30 વાગે આપણી આ યુટ્યુબ ચેનલમાંથી લાઈવ થઈએ છીએ, તો જોડાવ. અને આ વખતે આપણે નાસિકના સુરેશભાઈ યાદવ આપણી સાથે જોડાવાના છે, જેમણે એક વિડીયો મૂકી અને કીધું હતું કે જે કોઈને શિક્ષણ માટેની પૈસાની જરૂરિયાત હોય તો દર મહિને હું 10,000 આપવા માટે ગેરંટી આપું છું. અને મેં એક ભાવનગરનો એક નિરાધાર 3 બાળકો હતા, એના માટે મેં વાત કરી તો એમણે તરત જ એના માટે 10,000 મોકલી આપ્યા. તો આવા દિલદાર માણસ છે, આવા ઉદાર માણસ છે અને એટલે એ પણ આપણી સાથે જોડાવાના છે. એ જ્ઞાતિવાદ વિશે, લગ્ન વિશે ઘણી બધી વાતો કરવાના છે. તો આ શનિવારે બિનચૂક આપણે 7:30 વાગે જોડાઈએ. અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને જ્યારે હું લાઈવ થાઉં ત્યારે તમને આનું નોટિફિકેશન મળી જાય. અને આને ખૂબ શેર કરો. ધન્યવાદ. થેન્ક યુ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, ગરેડિયત બોલું. હા બોલો. લગ્ન કરવા છે. કોના? હા, બોલું એના જ. રમેશભાઈ ના. કરી નાખવા છે. હા. કેમ થાતું નથી અહીંયા અમારે. નથી થતું? હા. કેમ નથી થતું? હમું માગે. આમ થોડું કરાય, પછી એકનું તૂટે બીજાનું તૂટે. એટલે જ વાત છે ને, અમારે હે નહીં ભાઈ, હમું કઈ છે નહીં. ના. કેટલા વર્ષ છે? વરા 47. 47 વર્ષ સુધી થોડા વાંઢા હોય, કઈ એકાદ વાર તો થઈ ગયું છે ને. ના, હાવ નહીં હો. 47 વર્ષ જ નથી થયો. ના. તો હવે કરીને શું કરશો? હવે તો ઘણું બુરું થઈ ગયું. હા. એકાદ વાર તો થઈ જવું જોઈએ ને, પછી બીજી વારમાં 47 થાય તો બહુ વાંધો ન આવે. હા. પેલી વાર બસ 47 કોક ને કહી તો એમ કે ભાઈ આટલા વર્ષ કેમ ખાઈ ગયા છે આ ભાઈ. આ તો કોઈ એવું હોય તો એમ. અત્યારે તો કોઈ છે નહીં, આ તો યુટ્યુબમાં મેલું હોય તો વાત કરું છું. હા, મૂકી દો, કાંઈ વાંધો નહીં. મેલી તો દઈ, પણ હવે તમારા વરસ જાજા થઈ ગયા છે. એકાદ વાર તો ક્યાંક પેલું કરી લેવું તું. નો થાય એમાં શું કરવું? હે હા, કોઈ હે નહીં હલાવવા વાળું, લ્યો ને. ક્યાં ગયા બધા? બધા ઉપર. ઉપર બી ગયા? હવ. ઠેઠ ઉપર? હવ. હાલે લે. બે જ ભાઈ હે. હે. બે માંથી એક જ નથી. એમ? હા. તો બહુ કહેવાય. નાનો તો ઈ મોટો થઈ ગયો છે. એ માણસ મોટો. એટલે ઈ તો વળી પાછ તમારે મોટો એમ ને? હા. કેશુભાઈ. હા. શું નામ તમારું? રમેશભાઈ. આખું બોલો. રમેશભાઈ કમ્માભાઈ, શિયાળ. શિયાળ? હા. શિયાળ એટલે? મછોઈ આહિર. બરાબર. રહેવાનું ક્યાં તમારે? ગરેડિયા, ધ્રોળની બાજુમાં. ગરેડિયા. તાલુકો ધ્રોળ. તો કામ શું કરો છો? કામ ખેતી કામ હો.
કેટલી છે? એ 22 વીઘા. 22 વીઘા છે એમ ને? હા, ફૂલ પાણી. તો જમીન તો સારી ગણે. જમીન તો સારી. કેટલી ઉપજ લ્યો છો? 6-7 લાખની. 7 લાખની ઉપજ આવે છે એમ ને? હા. પૈસા ક્યાં મેલો? પૈસા બેંકમાં. હે તો બચત સારી કરી છે. હા. તો કેમ થતું નથી? હા, મેં તમને કીધું કોઈ હે જ નહીં હલાવે એવું. મકાન ઘરના છે? ઘર ના હો મકાન. કેવા છે? હે મકાન કેવા? છત વાળા 3 રૂમ. હે મોટું મકાન છે? બે મોટા ને એક નાની બેઠક. બરાબર બરાબર. પછી 4 વ્હીલ 2 વ્હીલ એવું કઈ છે? આ 2 વ્હીલ હે, 4 વ્હીલ નથી. 2 વ્હીલ છે બરાબર. ટ્રેક્ટર હે એક નાનું. ટ્રેક્ટર મિની ટ્રેક્ટર છે એમ ને? હા, ખેતી માટે. બરાબર બરાબર. મા બાપ ગુજરી ગયા? હા, એ 2 ગુજરી ગયા ને 2 ભાઈ ને એક ભાઈ અપંગ છે. અચ્છા, 3 ભાઈઓ? હા. 3 ભાઈ, એમાંથી એકેયનું કામ નથી થયું? ના. અને ગા હોત દુજાણું હો. હે હા, રોટલા આયતે ઘડીને ગાય હોત દુજાણું આયતે. રોટલા કોણ બનાવે? એમાં મારો મોટો કેશુભાઈ. એને ફાવે બધું એમ ને? હવ. નથી થવાનું કારણ શું? આ જ કારણ મેં કીધું કોઈ હલાવવાનું જ નથી. ને આમ છોકરીનું તાણ કે એવું તો કાંઈ છે નહીં ને? એટલે હમું માગે એવું અમારે હમું હે ને એક બેન હે એ મોટી છે અમારે બધી એને વહેલા લગ્ન થઈ ગયા. હામું તો ક્યાંથી હોય નહીં તો એ બિચારા શું કરે એમ? હા. હે એટલે તમારું જ નથી થયું કે ગામમાં બીજા કોઈને નથી થતા? ગામમાં કેટલાય નથી થતા. કેટલાક બાકી છે? જાજા બાકી છે હો. એટલે તમારી જ્ઞાતિમાં કે બીજી જ્ઞાતિમાં? અમારી ગિના અમારે એક જ ગિનાતી છે અમારા ગામમાં. શું વાત કરો? હા હા. કેટલી વસ્તી છે? વસ્તી 700 ની છે, 700-800 ની. એમાં કેટલા લોકોને નથી લગ્ન થયા? એમાં 15-20 ના. 15-20 ના લગ્ન થયા નથી? હા. કેટલી ઉંમર થઈ હશે બધી? એની 45 ના આડે-ગાડે. તમારી ઉંમરના થઈ ગયા? હા. એલો ભાઈ બહુ કહેવાય તો. બીજા નાની ઉંમરના કેટલા હશે? નાની ઉંમરના એટલા નથી હો. હે હા. એના થઈ જાય છે એમ ને? એના થઈ જાય છે. મોટી ઉંમર વાળા નથી થતા? હા. હમ. વચલો એક ઘસ રહી ગયો હે. વચલો એક કસ રહી ગયો એમ ને? તઈ હારું લ્યો. તમે મસોયા કે સોરઠિયા? અમે મચ્છોયા હો. હે મસોયા વિનુભાઈ ઓલા વિનુભાઈ મુકતા છે તમારામાં. વિનુભાઈ? વિનુભાઈ ડાંગર. હા, આવતા હોય તો. એ અમારા ગામના જ છે એને જ નંબર દીધા. હે હા. હાચું હાચું. હા હા. એને વિડીયો મેલાવ્યો છે ને? હા, એને કઈ મુકાયો વિડીયો. આમ તમારે બીજા શું શોખ? કેટલું ભણેલા છો તમે? ભણેલા કેટલું છો? 10 પાસ. 10 પાસ કરી દીધું? હા. હા હા. કેશુભાઈ 8 પાસ. હે નાનો ભાઈ 8 પાસ છે એમ ને? ઈ ના મોટો ભાઈ મારાથી હો. અચ્છા, ઈ કેટલા વર્ષનો છે? ઈ મારા 2 વર્ષ મોટો. એક એનું થયું નથી એમ ને? હા. એટલે તમારે બે ભાઈઓને તકલીફ તો હે? હા, તે બનાવી રોટલા ને એવું. હે હા. હારું લ્યો. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેલ દઈએ બરાબર ને? કાંઈ વાંધો નહીં, યુટ્યુબમાં મૂકી દેજો. આપણે કઈ જ્ઞાતિમાં ગણતરી રાખો છો? એ આયરમાં હાલે. હમ. બરોબર. પછી બ્રાહ્મણ હાલે. પછી કડિયા કુંભાર હાલે. હમ. દુઃખી હોય તો હાલે ટૂંકમાં લ્યો ને. હે કોણ હાલે? અમે દુઃખી જ છે. નો કોણ હાલે? હારું તો. અમે કીધા એટલે હાલે. હું છો? પટેલ હાલે. પટેલ હાલે, હા બરાબર. અને ઓલા મહેસાણા બાજુ પટેલ પાસે નો હાલે. ઈ નો હાલે એમ ને? હા. એનું કામ?
કાંઈ નહીં, ફોટો મોકલો ને તમારો, આપણે મેલ દેવો. હા ભલે હા. ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો